નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં આ વર્ષે ચોમાસાની 4 દિવસ પહેલા જ વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે આજથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યના 21 જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરી છે, જેમાં સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી કરી છે। જ્યારે મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 21 જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ચોમાસાના હવે શ્રી ગણેશ થઈ ચૂક્યા છે। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં ચોમાસાના 4 દિવસની આગાહી કરવામાં આવી છે। આજથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો 21 જિલ્લાઓમાં વિવિધ શહેરોમાં વરસાદ વરસશે। અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં પણ વરસાદ વરસશે। આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ચોમાસાને લઈને 4 દિવસ પહેલા જ વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે, જેને લઈને હવે ચોમાસાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે। ત્યારે 21 જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા જેવા શહેરોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સાથે જ નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગ તેમજ નવસારીમાં પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં ચોમાસાની 4 દિવસ પહેલા જ વિધિવત રીતે એન્ટ્રી થઈ ચૂકી છે। તો આજથી વરસાદની આગાહી અનુસાર વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। 21 જિલ્લાઓમાં વરસાદ વરસશે। અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી જેવા શહેરોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે 21 જિલ્લાઓમાં આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદ શહેરોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સાથે જ આણંદ, પંચમહાલ, દાહોદ અને ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસશે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો કેટલાક શહેરોમાં ધોધમાર વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે। જી ચોક્કસ, હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં કહી શકાય કે જે ચોમાસાનો પ્રારંભ છે તે વહેલા થઈ ગયો છે। જોકે ચોમાસાનો પ્રારંભ ગુજરાતમાં 15 જૂન પછી થતો હોય છે, પરંતુ 4 દિવસ પહેલાં જ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ગઈકાલે તે કહી શકાય કે દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસવા પામ્યો છે, જેમાં દાહોદ, અરવલ્લી સહિતના જિલ્લાઓ છે ત્યાં આગળ વરસાદ ખાબક્યો છે। કહી શકાય કે 1 ઇંચ જેટલો તો ક્યાંક પોણા ઇંચ જેટલો વરસાદ છે તે વરસવા પામ્યો છે। વાત કરીએ તો હવામાન ખાતાની આગાહી પ્રમાણે જે રીતના સાયક્લોન જે સર્જાયું છે તેને લઈને આવનારા 24 કલાકમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસવાની સંભાવના છે। જો કે વાત કરીએ તો આ વર્ષે જે ગરમીની અંદર લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને ગરમી વચ્ચે પણ જે માવઠા થતા હતા તે પણ આ વખતે માવઠું થવાનું હતું પામ્યું। બીજી તરફ વાત કરીએ તો જે રીતના ગરમીની અસહ્ય ગરમીની અસર છે તેને લઈને લોકો પણ હવે કહી શકાય કે કંટાળા હતા, ત્યારે વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક લોકોને ગરમીથી રાહત મળવી છે। ત્યારે બીજી તરફ વાત કરીએ તો વહેલો જે વરસાદ થવા પામ્યો છે જેને લઈને ખેડૂતોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે વરસાદ છે તે ખેતીલાયક થાય તેવી ખેડૂતોની આશા ખેડૂતોએ કરી છે। ગઈકાલે રાત્રે વાત કરીએ તો દાહોદ, અરવલ્લી તેમજ અરવલ્લી જિલ્લાના અનેક જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ વરસ્યો હતો। નવસારી સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ છે તે વરસવા પામ્યો હતો। મોડી રાત્રે કહી શકાય કે ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો। સાથે જ વાત કરીએ તો અને આવતીકાલે પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ વરસે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે। જી
તો 21 જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગ, નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવનારા 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ક્યાંક ધોધમાર વરસાદ વરસશે, ક્યાંક ભારે પવન સાથે ઝાપટા થશે, તો ક્યાંક ધીમી ધારે પણ વરસાદ જોવા મળશે. તો આજે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક કેબિનેટ બેઠક મળી હતી, જે પૂર્ણ થઈ ગઈ છે. લોકસભાની આચારસંહિતા પૂર્ણ થયા બાદ આજે પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ચર્ચાઓ થઈ છે. અધિકારીઓને સીએમએ ટકોર કરી છે. કામ નહીં કરનાર સામે સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાશે. તો પ્રજાલક્ષી કામોને પ્રાથમિકતા આપવા પણ ટકોર કરવામાં આવી છે. તો આ બેઠકમાં શાળા પ્રવેશોત્સવની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જી બિલકુલ, ગાંધીનગરમાં આજે 57 દિવસની આચાર સંહિતા બાદ પહેલી વખત ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકની અંદર ખૂબ જ મહત્વની ચર્ચા અને મહત્વના મુદ્દાઓ વિશે સમીક્ષા કરવામાં આવી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલે આજની આ કેબિનેટ બેઠકમાં અન્ય મુદ્દાઓ કરતા ખાસ કરીને રાજકોટ અગ્નિકાંડ મુદ્દે અધિકારીઓને ટકોર કરી હતી. એટલું જ નહીં, ચેતવણી પણ ઉચ્ચારી હતી. પ્રજાના જે કામો છે તે સમયસર અને સમય મર્યાદામાં પૂરા કરવા માટે સ્પષ્ટ સૂચના પણ આપી હતી. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે રાજકોટના જે અગ્નિકાંડ મુદ્દો બન્યો છે તેમાં પણ કાયદેસરની કાર્યવાહીમાં તમામ અધિકારી અને કર્મચારીએ સહકાર આપવો પડશે. જ્યારે પ્રજાલક્ષી કામોને પ્રાથમિકતા આપવા માટે પણ ખાસ ટકોર તેમણે કરી હતી. એટલું જ નહીં, કામ નહીં કરનાર અધિકારી કે કર્મચારીને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજની કેબિનેટ બેઠકમાં આપી છે. આપને ખાસ જણાવી દઈએ કે રાજકોટના અગ્નિકાંડની જે ઘટના બની તેમાં અત્યારે એસઆઈટી દ્વારા તપાસ ચાલી રહી છે. તો સંલગ્ન વિભાગો દ્વારા પણ આ અંગેની કાર્યવાહીમાં મદદરૂપ થઈ રહી છે, જેના અનુસંધાનમાં મુખ્યમંત્રીએ આ ખાસ ટકોર કરી હોવાનું પણ સૂત્રો તરફથી વહેતું થયું છે. આપને ખાસ જણાવી દઈએ કે ગાંધીનગરની આજની આ કેબિનેટ બેઠકમાં અમુક મુદ્દાઓની પણ વિશેષ ચર્ચા થઈ હતી. તો બીજી તરફ ગૃહ વિભાગે કેબિનેટ બેઠક બાદ તાત્કાલિક એક બેઠક બોલાવી હતી. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશે આજે તમામ મ્યુનિસિપલ કમિશનર, તમામ પોલીસ કમિશનર તેમજ તમામ જિલ્લા કલેક્ટરો અને રાજ્યના જિલ્લાના પોલીસ અધિક્ષકો સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. એટલું જ નહીં, પોતાના વિસ્તારની અંદર અનઅધિકૃત બાંધકામ છે તેને કેવી રીતે તોડવા અને તેના સામે કેવી કાર્યવાહી કરવી તેના દિશા નિર્દેશ આપ્યા હતા. એટલું જ નહીં, લાંબા સમયથી બિનઅધિકૃત બાંધકામો તેમજ ફાયર એનઓસી કે જરૂરી પરવાના વિના ચાલતા એકમો ઉપર તવાઈ બોલાવવા માટે આજની વિડીયો કોન્ફરન્સમાં એ.કે. રાકેશે તમામ મ્યુનિસિપલ કમિશનર, પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સીધા દિશા નિર્દેશ આપ્યા હતા. એટલે કે રાજકોટની જે ઘટના બની એ પછી રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા બાદ આજથી એકદમ એક્શન મોડમાં આવી ગઈ છે અને તાત્કાલિક ગુજરાતની અંદર રાજકોટનો જેવી ઘટના ફરી બને નહીં તે માટે ચિંતિત છે અને તે માટે જ ગૃહ વિભાગે તાત્કાલિક આ એક્શન લેવા માટે વિડીયો કોન્ફરન્સ બોલાવી હતી, જેના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશે સીધા દિશા નિર્દેશ આપ્યા હતા. તો બીજી તરફ રાજકોટ અગ્નિકાંડની ચર્ચા દરમિયાન પણ કામ નહીં કરનાર અધિકારીઓને ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચના આપી કામ કરવાની યોગ્યતા અને કામ નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરવાના સ્પષ્ટ નિર્દેશો અને સંકેતો આપ્યા છે. તો આચારસંહિતા બાદ ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક હવે પૂર્ણ થઈ ચૂકી છે. કેબિનેટ બેઠકમાં રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ચર્ચાઓ થઈ છે. અધિકારીઓને ભૂપેન્દ્ર પટેલે ટકોર પણ કરી છે. તો કામ નહીં કરનાર સામે સસ્પેન્ડ કરવા સુધીના પણ પગલાં લેવામાં આવશે ની ટકોર કરવામાં આવી. રાજકોટમાં દલિત યુવકને માર મારવાનો મામલો વધુ ઉગ્ર બન્યો છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢ એનએસયુઆઈ પ્રમુખ સંજયને ઢોર માર માર્યો હતો.
આ મામલે અનુસૂચિત જાતિ સમાજમાં ઉગ્ર આક્રોશ રૂપે જૂનાગઢથી ગોંડલ સુધીની પ્રતિકાર બાઇક રેલી યોજાઈ હતી। ત્યારે ગણેશ ગોંડલ વિરુદ્ધ ગુસ્સી ટોક લગાવવાની માંગ કરાઈ છે। અત્યાર સુધી પોલીસે ગણેશ ગોંડલ સહિત 11 આરોપીઓની ધરપકડ કરી છે। હજી ચોક્કસ કે ગોંડલના ધારાસભ્યના પુત્રના વિરોધમાં આજે જૂનાગઢથી ગોંડલ સુધીની એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલો એ હતો કે ગત 30 મેની રાત્રિના સમયે જે જૂનાગઢ શહેરમાં આજે NSUI શહેર પ્રમુખ અને અનુસૂચિત જાતિ સમાજના જે પ્રમુખ છે રાજુ સોલંકી, તેમના પુત્ર સંજય સોલંકીનું જે અપહરણ ગોંડલના જે ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના જે પુત્ર છે ગણેશ જાડેજા અને તેની ટોળકી દ્વારા કરવામાં આવ્યું હતું ને આ તમામ જે આરોપીઓ છે ગણેશ ગોંડલ સહિતના 11 આરોપીઓ હાલ જૂનાગઢની જેલમાં છે। પરંતુ આજે દલિત સમાજ છે તેમની એક જ માંગણી છે કે આ જે કેસ છે તેને સ્પેશિયલ કેસ તરીકે ચલાવવામાં આવે અને બીજી તરફ જે ન્યાય છે તે આ પરિવારને મળે અને ગોંડલની અંદર જે દાદાગીરી આ જે ગણેશ ગોંડલની છે જેને લઈને આજે જૂનાગઢ સહિતના જે સૌરાષ્ટ્ર પંથકના તાલુકાઓ છે ગુજરાતમાંથી પણ દલિત સમાજના આગેવાનો છે તે આ ગોંડલ ખાતે આ મહાસંમેલનમાં આવ્યા હતા અને તેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢથી જેતપુર અને જેતપુરથી ગોંડલ સુધી આ રેલીનું આયોજન થયું હતું ને ગોંડલ શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેલી ફરી હતી અને બાદમાં જે બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે ત્યાં એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર પર પ્રવચનો કરવામાં આવ્યા હતા। બીજી તરફ આજે જયરાજસિંહ જાડેજા દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને માહિતી આપવામાં આવી હતી કે ગોંડલ શહેર છે તે તેમની સાથે છે, ગોંડલના લોકો તેમની સાથે છે અને તેમને ગોંડલની જનતા પર ભરોસો છે। પરંતુ ચોક્કસથી કહી શકાય કે ધારાસભ્યના પુત્ર પર જે FIR થઈ અને હાલ તે જેલ હવાલે છે તેના વિરોધમાં આજે પ્રથમ વખત એવું બન્યું હશે કે આટલી મોટી રેલી છે તેમના વિરોધમાં ગોંડલ શહેરમાં ફરી અને આજે સમાજ જે શાંતિપૂર્ણ માહોલમાં આખો જે કાર્યક્રમ છે તે પૂર્ણ થયો અને ગોંડલની અંદર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો હતો। જૂનાગઢથી શરૂ થઈને ગોંડલ સુધી તમામ જ્યાં પોલીસ સ્ટેશનો આવે છે તે વિસ્તારની અંદર પોલીસનો બંદોબસ્ત હતો અને જૂનાગઢ પોલીસની 2 ટીમો આ રેલીની આગળ પાછળ છે તે રાખવામાં આવી હતી। એટલે ચોક્કસથી કહી શકાય કે આ જે દલિત યુવાનને માર મારવાના મામલે આજે મહાસંમેલન પણ થઈ ગયું અને આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જી તો દલિત સમાજે વિશાળ બાઇક રેલી યોજી હતી। અત્યાર સુધી ગણેશ ગોંડલ સહિત 11 આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે। રાજ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા જ સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કર્યો છે। સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 20% વધારો કરાયો છે। આરટીઓમાં પાસિંગ ખર્ચનો બોજ, ઇન્સ્યોરન્સ અને પરમિટના ખર્ચને ધ્યાનમાં રાખીને સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર 13મી જૂનથી શરૂ થઈ જશે। સ્કૂલ વાન વર્તીના અત્યાર સુધી 1 કિલોમીટરના અંતરનું ભાડું 1000 રૂપિયા વાલીઓ પાસેથી વસૂલવામાં આવતું હતું, જે હવે વધારા બાદ 1200 રૂપિયા ચૂકવવા પડશે। ત્યારે આ નવો ભાવ આગામી શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે। તો શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા જ સ્કૂલ વાનના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। તો સ્કૂલ વાનના ભાડામાં વધારો થતા વાલીઓ પણ હવે મુશ્કેલીમાં મુકાયા છે। તો રિક્ષાના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે। શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જ ભાડામાં વધારો કરવાને લઈને વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર 13મી જૂનથી શરૂ થશે। વાલીઓ માટે માઠા સમાચાર। આવતીકાલથી જ કહી શકાય કે જે વાન એસોસિએશને એક ભાવપત્રક આપ્યું છે અને આ ભાવપત્રકમાં રિક્ષામાં 100 રૂપિયાનો વધારો ઝીંકાયો છે, ત્યારે વાનની વાત કરવામાં આવે તો તેમાં 200 રૂપિયામાં કિલોમીટર દીઠ ઝીંકવામાં આવ્યો છે। ચોક્કસથી વાલીઓ માટે આ માઠા સમાચાર છે। જે રીતની અગ્નિકાંડની ઘટના ઘટી ત્યારબાદ રાજ્ય સરકાર છે તે જાગી છે અને ક્યાંક અલગ અલગ જગ્યાએ ચેકિંગની જે હાથ છે ધરાઈ રહી છે। ત્યારે હાલ આરટીઓ તરફથી પણ આવતીકાલથી આ ચેકિંગની કામગીરી કરવામાં આવશે। તેને જ લઈને ક્યાંક વાન એસોસિએશન તરફથી એક પ્રતિક્રિયાના સ્વરૂપે હવે એક જે ભાવપત્રક છે તે મૂકવામાં આવ્યું છે કે હવે પછી જે 1 કિલોમીટર સુધીનું જે અંતર હશે તેમાં 100 રૂપિયા એટલે કે રિક્ષા માટે 100 રૂપિયા ભાડો વધારવામાં આવ્યું છે। ત્યારે વાનની વાત કરવામાં આવે તો 1 કિલોમીટર અંતર સુધી 200 રૂપિયાનો જે ભાવ છે ભાવવધારક છે વધારવામાં આવ્યું છે। એટલે કે આ ખૂબ જ એક ગંભીર બાબત કહેવાય। વાલીઓ સાથે પણ મંતવ્ય ન્યૂઝે વાત કરી, વાલીઓએ પણ
ક્યાંક પોતાની જે પ્રતિક્રિયામાં જણાવ્યું કે આ ભાવ વધારો ખૂબ જ મોટો કહેવાય અને આ સાથે કહી શકાય કે વાલીઓ એવું કહ્યું કે જે રીતની અત્યારે મુહિમ ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે, આ મુહિમ માત્ર ને માત્ર કાગળ ઉપર ચાલી રહી છે. આ સાથે જે રીતની સરકારની કામગીરી છે, સરકારે પણ ક્યાંક ને ક્યાંક વાલીઓ સામે પણ જોવું જોઈએ, કારણ કે હાલ અત્યારે જે રીતની પરિસ્થિતિ છે એટલે કે કોરોના પછીની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ બની છે અને ખાસ તો અત્યારે જ્યારે ભાવ વધે છે ત્યારે આ એક સમસ્યા છે, જે આર્થિક સમસ્યા છે જે વાલીને નડવાની છે, જેના કારણે આ ભાવ વધારો ન થવું જોઈએ. ચોક્કસથી અગ્નિકાંડ બાદ ક્યાંક સરકાર તો જાગી છે, પણ સાથે સાથે કેટલીક વાર એવું થાય છે કે જે વાલીઓને જે પ્રશ્ન છે એ પ્રશ્ન ક્યાંક સરકાર સુધી નથી પહોંચી રહ્યો. હાલ સરકાર સામે વાલીઓ માંગ કરી રહ્યા છે કે આ રીતની જે ભાવ જે પત્રક છે તે એસોસિએશન ન આપી શકે, કારણ કે એસોસિએશન તરફથી હાલ ક્યાંક ભાવપત્રક આપવામાં આવ્યું છે. એટલે વાલીઓનું સ્પષ્ટ આક્ષેપ છે કે આ ભાવપત્રક એટલા માટે આપવામાં આવ્યું છે કે સરકારે જે નિયમ આપ્યો છે એટલે કે 10 સ્ટુડન્ટ્સ એક વાનમાં જે નિયમ આપ્યું છે તેના જ કારણે ક્યાંક આ જે ભાવ છે તે વધારવામાં આવ્યો છે. તેની સામે એસોસિએશનનું એવું કહેવું છે કે આ ભાવ વધારો તેના માટે નથી આવ્યો, પણ પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા થયા છે તેના જ કારણે આ ભાવ વધારો થયો છે. ત્યારે એક બાજુ સ્કૂલ એસોસિએશન, એક બાજુ કહી શકાય કે જે વાન એસોસિએશન છે અને બીજી બાજુ વાલી એસોસિએશન છે, બંને તરફથી ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે એવી પ્રતિક્રિયા મળી રહી છે કે ન્યાય તેઓને મળે. ચોક્કસથી વાલીઓ પણ પોતાના એક સવાલ છે તે સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આરટીઓ તરફથી પણ આ ચેકિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે, જેથી કરીને જે વાનવાળા જે ડ્રાઈવર હોય તે જે મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ તેમાં વાનમાં ન ભરી શકે. હાલ સરકારે ક્યાંક ને ક્યાંક મર્યાદિત 10 સ્ટુડન્ટ્સ અત્યારે છે ક્યાંક પરવાનગી હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આપી છે. જી, તો બાળકોને સ્કૂલે મોકલવા હવે વાલીઓને મોંઘા પડશે, કારણ કે શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા જ સ્કૂલ વાનમાં 20% વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને વાલીઓમાં મુશ્કેલી જોવા મળી રહી છે. વાલીઓ આ નિર્ણયનો વિરોધ પણ કરી રહ્યા છે. તો 20% વધારો થવાને કારણે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતની સ્મીમેર મેડિકલ કોલેજના હોસ્ટેલના રૂમમાં થાઇગલ બોલાવવાના મામલે રેસિડેન્ટ તબીબ ઋત્વિક દરજીને સસ્પેન્ડ કરાયો છે, જેમાં હોસ્પિટલમાં થાઇગલ બોલાવનારા ડોક્ટરની વિવાદિત કરમ કુંડળી સામે આવી હતી. ત્યારે મામલો વધુ ઉગ્ર બનતા સત્તાધીશો દ્વારા તપાસ માટે કમિટી તૈયાર કરાઈ હતી, જેમાં 5 સભ્યોની કમિટીએ ડેપ્યુટી કમિશનરને રિપોર્ટ સોંપ્યો આદેશ આપ્યો હતો. કમિશનર દ્વારા સોકોઝ નોટિસ આપવામાં આવી હતી. ત્યારે તપાસ સમિતિના રિપોર્ટ બાદ ઋત્વિક દરજીને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તો થાઇગલ મામલે આ મોટી અપડેટ સામે આવી છે. રેસિડેન્ટ તબીબે હોસ્પિટલમાં જે થાઇગલ બોલાવી હતી તેને લઈને કાર્યવાહી શરૂ હતી. ત્યારે 5 ડોક્ટરોની તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. ત્યારે ડોક્ટર ઋત્વિક દરજી સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઋત્વિક દરજીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જી બિલકુલથી આ સમગ્ર મામલો જે છે તે સ્મીમેર હોસ્પિટલનો છે ને ખાસ કરીને કહી શકાય કે સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલ જે છે તે હોસ્ટેલને શર્મસાર કરતો કિસ્સો કહી શકાય. કારણ કે જે પ્રકારે એક રેસિડેન્ટ ડોક્ટર છે ઋત્વિક દરજી, તેમના દ્વારા રંગરેલિયા મનાવવા માટે થઈને એક થાઈ યુવતી જે છે તેમને હોસ્ટેલમાં બોલાવવામાં આવી હતી. આ સમગ્ર મામલે જે છે તેમાં બંને વચ્ચે બબાલ થઈ હતી ને બબાલના અંતે જે પ્રકારે કહી શકાય કે ડોક્ટર દ્વારા આ યુવતી છે તેમને લાફો ઝીકી દેવામાં આવ્યો હતો. તમાચો મારતાની સાથે જ આ યુવતી છે તે અસ્તવ્યસ્ત હાલતમાં કમ્પાઉન્ડમાં નીચે આવી ગઈ હતી અને આ સમગ્ર મામલે જે છે તંત્રને જાણ થઈ હતી. જે ઉપલા અધિકારીઓ છે, ઉપલા ડોક્ટરો છે તમામ જાણ થઈ હતી. તેને જ લઈને આ સમગ્ર મામલે છે કમિશનર દ્વારા જે પ્રકારે કહી શકાય કે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. કારણ કે જે પ્રકારે સતત ને સતત મીડિયા દ્વારા જે પ્રકારે મામલો ઉજાગર કરવામાં આવી રહ્યો હતો તેને આ ડોક્ટર ઋત્વિક દરજી છે તેમની સામે કાયદાકીય પગલાં ભરવા માટે થઈને તાત્કાલિક જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે 5 ડોક્ટરોની જે ટીમ છે તે ટીમ બનાવવામાં આવી હતી અને તપાસ જે છે તે કરવામાં આવી હતી. સાથે સાથે જે પ્રકારે જે કર્મચારીઓ છે તે કર્મચારીઓને પણ સાથે બોલાવવામાં આવ્યા હતા અને જે પ્રકારે સમગ્ર મુખ્ય મામલો જે તે કહી શકાય કે સીસીટીવી ફૂટેજ છે, સીસીટીવી ફૂટેજને પણ આ સમગ્ર મામલે આધારભૂત જે છે તે ગણવામાં આવ્યા હતા અને આ સીસીટીવી ફૂટેજને મામલે જ આ સમગ્ર કેસ છે તે સામે આવ્યો છે.
આ સમગ્ર મામલામાં જે પ્રકારે તપાસ બેઠી હતી ને કમિટીની રચના થયા બાદ જે તપાસમાં સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા તેમાં સ્પષ્ટ જોવામાં આવી રહ્યું હતું કે ઋત્વિજ દરજી જે છે તે યુવતી સાથે અંદર જતો હતો ને ત્યારબાદ યુવતી નીચે આવતી પણ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલા માટે આ રિપોર્ટમાં ઋત્વિજ દરજી છે તેમને કસૂરવાર સાબિત ઠેરવીને રિપોર્ટ છે તે સુપરત કરવામાં આવે છે અને રિપોર્ટ સુપરત થતાની સાથે તાત્કાલિક તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય છે તે કરવામાં આવે છે. કેટલા સમય માટે આ ડોક્ટર છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે હજી કોઈ ફોલ્ટ નથી પડ્યો, પરંતુ તેમની સામે ખાતાકીય તપાસ છે તે કરવામાં આવી રહી છે અને ખાતાકીય તપાસ બાદ આ પ્રકારે જે ઋત્વિજ દરજી છે તે ઋત્વિજ દરજીને કેટલા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવશે તે સત્તાવાર રીતે જાણવા મળશે. પરંતુ હાલ જે પ્રકારે આ ઋત્વિજ દરજી છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે કારણ કે તે પોતે આ યુવતીને લઈને આવ્યો છે તેવું સાબિત થઈ ચૂક્યું છે અને તેના જ કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે આ ઋત્વિજ દરજી છે તે અગાઉ પણ રેગિંગના કેસમાં જે પ્રકારે આખો મામલો સામે આવ્યો હતો તેમાં કસૂરવાર સાબિત થયો હતો ને તેમાં પણ 6 મહિના માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ પણ તેમણે પોતાનું પોત પ્રકાશ્યું હતું ને આ પ્રકારે યુવતીને હોસ્ટેલમાં લાવવામાં આવી હતી અને તેના જ કારણે શર્મસાર કિસ્સો છે તે સામે આવ્યો હતો. ત્યારબાદ જે પ્રકારે તાત્કાલિક એક્શન લેવામાં આવી હતી ને તેને જ કારણે જે ઋત્વિજ દરજી છે તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો. જી તો સુરતમાં મેડિકલ કોલેજમાં જે થાઇગલ બોલાવવા મામલો જે સામે આવ્યો હતો તેને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી હતી, ત્યારે ડોક્ટર ઋત્વિજ દરજી કે જે ડોક્ટર દ્વારા આ થાઇગલ બોલાવવામાં આવી હતી ત્યારે ઋત્વિજ દરજીને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ગુજસેલમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા અજય ચૌહાણની ગેરરીતિઓ બહાર આવ્યા બાદ સરકારે તેમની હકાલપટ્ટી કરીને તપાસ શરૂ કરી હતી. તેમની સામે સતત 1 વર્ષ તપાસ કરી પુરાવાઓ ભેગા કર્યા હતા. આખરે સરકારે કૌભાંડી કેપ્ટન અજય ચૌહાણ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. સીએમઓમાંથી મંજૂરી આવી ચૂકી છે. એસીબીએ ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે. તે ઉપરાંત કેશમેક એવિએશન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અલ્પેશ ત્રિપાઠી અને ગુજસેલના એકાઉન્ટન્ટ અલ્પેશ પ્રજાપતિ સામે પણ એસીબીએ ગુનો નોંધ્યો છે. તો ગુજસેલના કેપ્ટન અજય ચૌહાણની ગેરરીતિ જે સામે આવી હતી તે મામલે હવે ફોજદારી કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના કેપ્ટન અજય ચૌહાણ વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પૂર્વ કેપ્ટન અજય ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ હતી કે તેમને સરકારશ્રીના જે વિમાનો હોય તે પોતાના પરિવારના માટે અંગત ઉપયોગમાં લીધા હતા અને તેમને જે હક અધિકાર નથી તેમાં પણ પોતાનો હક બતાવી અને અંદાજિત 76 લાખ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર કર્યો છે. આની તપાસ સોંપવામાં આવી હતી અને તપાસના અંતે હવે આજે ફરિયાદ પણ નોંધાઈ છે. એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે. તેમાં અજય કરણસિંહ ચૌહાણ કેપ્ટન તથા એકાઉન્ટેબલ મેનેજર ગુજસેલ હાલ ફરજ મોકૂફ. 2 નંબર અલ્પેશ રાજેશભાઈ ત્રિપાઠી ડાયરેક્ટર કેશમેક એવિએશન પ્રાઇવેટ લિમિટેડ. 3 અલ્પેશ કુમાર નટવરભાઈ પ્રજાપતિ એકાઉન્ટન્ટ ગુજસેલ નાઓ વિરુદ્ધ અમદાવાદ એસીબી પોલીસ સ્ટેશને આજે ગુનો નોંધાયેલ છે. આરોપી કેપ્ટન અજય ચૌહાણે પોતાની ફરજ દરમિયાન સરકારશ્રીના તથા મહાનુભાવોના ઉડ્ડયન હેતુસર રાખવામાં આવેલ તેઓના નિયંત્રણમાં રહેલ સરકારી એરક્રાફ્ટમાં સરકારશ્રીની કોઈ પણ જાતની પરવાનગી લીધા સિવાય પોતાને સોંપવામાં આવેલ સત્તાનો દુરુપયોગ કરી પોતાના કુટુંબીજનોને અંગત હવાઈ મુસાફરી કરાવી હતી અને તપાસના અંતે આ તમામ પુરવાર થતા આજે તેમની સામે ફરિયાદ નોંધાવી છે. મહત્વની બાબત તો એ પણ છે કે કેપ્ટનને સહયોગ આપનાર અજય ચૌહાણ તથા અલ્પેશ ચૌહાણ ની સાથે મેલપીપનામાં રહી અને 4,60,000 વાઉચર બનાવી
અને બિલમાં સહી કરી દીધી હતી. એટલે વાઉચર ખોટા બનાવવા, 76 લાખ રૂપિયા જેટલું કરપ્શન કરવું, પોતાના ખાતામાં નાખી દેવા રૂપિયા, આવા અનેક આરોપ તપાસના અંતે પુરવાર થતા આજે ફરિયાદ નોંધાઈ છે અને જે માહિતી મળી રહી છે એ રીતના એસીબી વધુ રિમાન્ડ અર્થે કોર્ટમાં પણ જઈ શકે છે. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જગન્નાથ મંદિરમાં રિનોવેશનની કામગીરી પણ શરૂ કરાઈ છે, જેમાં દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાશે. દર્શનાર્થીઓ રથયાત્રામાં સરળતાથી દર્શન કરે તેવી પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમાં રૂટ પર સીસીટીવી, ડ્રોન સહિતની સુરક્ષા સાથે તૈયારી કરાઈ છે. 147મી રથયાત્રા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના ઉદ્ઘાટન પહેલા જ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવશે, જેથી અત્યાધુનિક ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરી શકાય. એઆઈ ટેકનિકવાળા 4 સહિત 2500 કેમેરાથી નજર રખાશે તથા રૂટ પર 1 કિલોમીટરના અંતરે એઆઈ કેમેરા લગાવાયા છે. તેમજ મંદિરથી સરસપુર સુધીના રૂટ પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે. તો આ સાથે સમગ્ર મંદિરનું રોજ ચેકિંગ પણ હાથ ધરાયું છે. બિલકુલથી જો વાત કરવામાં આવે તો 7 જુલાઈના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળવાની છે તેને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીની 147મી યાત્રાને લઈને અમદાવાદ પોલીસ ક્યાંક ને ક્યાંક સજ્જ બની હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ વર્ષે નવી ટેકનોલોજી છે તે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને સાથે જ એઆઈના 2 કેમેરા છે તે 2 કેમેરાથી જે સંવેદનશીલ વિસ્તારો છે તે સંવેદનશીલ વિસ્તારોમાં સર્વેક્ષણ છે તે અમદાવાદ પોલીસ દ્વારા જે કંટ્રોલ રૂમ છે તે કંટ્રોલ રૂમ રથયાત્રાને લઈને ખાસ છે તે તૈયાર કરવામાં આવે. સાથે જ 2400 જેટલા જે સીસીટીવી કેમેરા છે સીસીટીવી કેમેરાથી સમગ્ર રૂટ પર નજર છે તે નજર રાખવામાં આવશે. એટલે કે કહી શકાય કે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા જે સઘન તૈયારીઓ છે તે સઘન તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે અને સાથે જ જે પોલીસ અધિકારીઓ છે તે પણ રથયાત્રાના દિવસે ખડે પગે રહેશે અને જે નિરીક્ષણ છે તે નિરીક્ષણ કરવામાં આવશે. આગામી દિવસોમાં જ્યારે રથયાત્રા આવી રહી છે ત્યારે અમદાવાદ પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ સાયબર ક્રાઇમ અસામાજિક તત્વો છે તે અશાંતિ ના ફેલાવે તેને લઈને પણ જે કડકમાં કડક જે એક્શન છે તે એક્શન લેવામાં આવી રહ્યા છે. એટલે કે કહી શકાય કે આગામી રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે તે માટે અત્યારે હાલ પોલીસ છે તે પોલીસ તૈયારીઓ કરી રહી છે. જી તો હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.